ઓકે, કાંકરેજના જાલમોર ખાતે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, પરંતુ એની એક અલગ મહત્તા એ છે કે અહીંયા શિવ અને શક્તિ એક સાથે બિરાજમાન જ્યારે આજે થવાના છે. આજે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ત્રીજો દિવસ છે. મારી સાથે બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર જોડાયા છે. આપણે એમની સાથે ચર્ચા કરશું. ડાયાભાઈ, શિવ અને શક્તિનું આજે અહીંયા બેસણું થવાનું છે, જ્યારે બિરાજમાન થવાના છે. ભક્તિનો માહોલ છે કાંકરેજ વિસ્તારમાં, આખું કાંકરેજ રંગાયું છે. ભક્તિના માહોલમાં શું કહેશો? જાલમોર અમારી આ અતિ પવિત્ર અને પ્રાચીન નગરીમાં મા આરાસુરી મર્દિનીની પ્રતિષ્ઠા અને શંકર ભગવાનના મંદિરની જીર્ણોદ્ધાર અને ત્રિદિવસીય પ્રોગ્રામમાં સમગ્ર ગામ વાલ્મીકી સમાજથી માંડીને બ્રાહ્મણ સમાજ સુધી સૌ ભક્તિમય બની ગયા છે. આ ખૂબ પૌરાણિક મંદિર છે અને જેના લેખ છે મુજબ 151 વર્ષ પહેલાં આની પ્રતિષ્ઠા થઈ હતી અને 151 વર્ષ પછી આની પુનઃ પ્રતિષ્ઠા થઈ છે. આ જે આપણી જગ્યા ઉપર ઊભા છે એ અતિ પવિત્ર જગ્યા છે. અહીં તપસી બાપાએ પણ તપ કરેલા છે, અહીં કમલગીરી બાપુએ પણ તપ કર્યું છે અને આ જે જાલમોર ગામમાં છે એમાં ઓગળ બાબાના પણ પગલાં છે અને મા જોગમાયાના પણ અહીં બેસણ છે. એટલે ખૂબ ભક્તિમય વાતાવરણમાં સમગ્ર ગામ, આજુબાજુ સમગ્ર તાલુકાની આપણા સૌ પ્રજાજનો ખૂબ હર્ષો ઉલ્લાસથી ભક્તિમય વાતાવરણમાં મા મહિષાસુર મર્દિનીના અને શંકર ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે. અને મા શક્તિને અને શિવને પ્રાર્થના કરું કે ગામમાં, સમગ્ર તાલુકામાં, સમગ્ર રાજ્યમાં દરેક જગ્યાએ સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે અને તાલુકાનો, જિલ્લાનો અને રાજ્યનો અને દેશનો ખૂબ વિકાસ થાય, આ રાષ્ટ્ર મજબૂત બને એવી મા જગદંબાને પ્રાર્થના કરું છું. અને આ પવિત્ર પ્રસંગે અનેક સંત મહંતો, માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબ પણ અહીં આવી અને માના આશીર્વાદ લીધા અને સમગ્ર ગ્રામજનો સાથે 2 કલાક સુધી એમનો પોતાનો સમય ગાળી અને જાલમોર અને ચીમંડ ગામે એક ગ્રાન્ટેબલ શાળાની પણ અહીં જાહેરાત કરી. એટલે ભક્તિ સાથે વિકાસની પણ વાતોથી અહીં મા નર્મદાના બાજુમાં પાણી છે, જે ઘર સુધી મા નર્મદા પધારી છે. એટલે સમગ્ર વાતાવરણ ખૂબ ભક્તિમય છે. અને આજે છેલ્લા દિવસે મા ભગવતી, મા દાતા છેક ચાંડાથી આપણી વચ્ચે વધાર્યા છે અને આ પત્રકાર મિત્રો પણ સતત 3 દિવસ સુધી કવરેજ કરી અને આ સમગ્ર પ્રોગ્રામને કોંગ્રેસમાં નહીં પણ સમગ્ર બનાસકાંઠા જિલ્લા અને ગુજરાત સુધી જે તમે પ્રસારિત કર્યો છે, તમારો રાજભાઈ ગજ્જર, તમારો, તમારી ટીમનો અને અન્ય પત્રકારોનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર. બોલો અંબે માત કી જય.